હવે જોઈએ એકમ સદિશ. આપણે એકચ્યુઅલી આગળ જે ટોપિક જોયો કે સદિશોનું વિભાજન, તો એમાં આપણે સદિશોનું વિભાજન જે છે એ સમતલની અંદર કોઈ પણ બે દિશાના સદિશો A અને B લઈને કર્યું. પણ ભૌતિક શાસ્ત્રમાં જ્યારે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ જે છે આપણી એને સંદર્ભ ફ્રેમ તરીકે જ્યારે લેતા હોઈએ છીએ, તો પછી આપણે સદિશોનું વિભાજન જે છે તે પણ જે આપણી સંદર્ભ અક્ષો છે કે x, y અને z, તો સદિશોનું વિભાજન જે છે એ x, y અને z દિશામાં આપણા માટે ઉપયોગી થાય. અથવા તો બીજા શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે આપણે સદિશ A ના ઘટકો સમતલમાં કોઈ પણ દિશાઓની અંદર લઈએ તેના બદલે જો તે ઘટકો આપણે x, y અને z દિશાઓની અંદર લઈએ તો તે આપણા માટે ઘણા ઉપયોગી થાય. કારણ કે આપણે એ જ સંદર્ભ ફ્રેમની અંદર પ્રશ્નોના ઉકેલ મેળવતા હોઈએ છીએ. તો તેના માટે આ એકમ સદિશ જે છે એ ખૂબ અગત્યનો છે. તો સૌથી પહેલા આપણે એકમ સદિશ સમજીએ કે એકમ સદિશ શું છે. તો એકમ સદિશ એ એવો સદિશ છે કે જેનું માન અથવા તો મૂલ્ય એક એકમ હોય છે. અને એકમ સદિશ એ સદિશ છે, તેનું મૂલ્ય એક એકમ છે, પણ તે સદિશ છે એટલે કે એ ચોક્કસ દિશાનું નિર્દેશન કરે છે. ક્લિયર એકદમ? તો તેને કોઈ પરિમાણ તો હોતા નથી, તેનો ઉપયોગ માત્ર દિશા દર્શાવવા માટે થઈ શકે છે. આ ધ્યાનમાં રાખવાનું. હવે આપણી જે લંબ યામાક્ષ પદ્ધતિ છે કે જેને આપણે સંદર્ભ તરીકે લઈએ છીએ, તો તેમાં આપણે x, y અને z દિશામાંના જે એકમ સદિશો છે એને સંજ્ઞાત્મક રીતે x દિશામાંનો એકમ સદિશ i કેરેટ, આ એની ઉપર જે આ હેટ જેવી નિશાની છે એને i હેટ અથવા તો i કેરેટ એવી રીતે વંચાય છે. તો x દિશામાંનો એકમ સદિશ i કેરેટ, y દિશામાંનો એકમ સદિશ j કેરેટ અને z દિશામાંનો એકમ સદિશ k કેરેટ વડે દર્શાવવામાં આવે છે, જે આપણે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા છે. બરોબર? હવે આપણે થોડુંક આગળ વધીએ આમાં. ધારો કે આપણે કોઈ સદિશ A લઈએ, સદિશ A કે જેનું મૂલ્ય 3 એકમ છે, જેનું મૂલ્ય 3 એકમ છે. હવે અહીં આપણે એક કામ કરીએ કે સદિશ A ની દિશામાંનો એક એકમ સદિશ લઈએ, જેને u a કેરેટ થી બતાવી દઈએ. તો એવા 3 u a કેરેટ એકમ સદિશને પુચ્છ શીર્ષ ગોઠવી દીધા આપણે અહીંયા આગળ. બરોબર છે? તો હવે તમે જુઓ અહીંયા કે સરવાળાના નિયમ અનુસાર પહેલાનું પુચ્છ અને છેલ્લાનું શીર્ષ એને જોડતો જો સદિશ આપણે તૈયાર કરીએ તો એ આપણને આ ત્રણેયનો સરવાળો આપશે. પણ એનું મૂલ્ય શું થશે? 3. એની દિશા કઈ? તો કે A ની દિશા, કારણ કે A ની દિશામાંનો એકમ સદિશ લીધો છે. તો હવે તમે અહીંયા લખી શકો કે સદિશ A બરાબર UA કેરેટ વત્તા UA કેરેટ વત્તા UA કેરેટ. મતલબ કે સદિશ A બરાબર 3 ટાઈમ્સ UA કેરેટ. બરોબર છે? હવે જુઓ, તો તમે લખી શકો કે સદિશ A બરાબર 3 શું હતું? સદિશ A નું મૂલ્ય, અને UA કેરેટ એ શું થયો? તો કે સદિશ A ની દિશામાંનો એકમ સદિશ. બરોબર? તો જુઓ, સદિશનું મૂલ્ય તમારી પાસે હોય અને તમને એની દિશા ખબર હોય તો આવી રીતે તમે એને રજૂ કરી શકો. દાખલા તરીકે આપણે એવું કહીએ કે કોઈ પદાર્થ ઉગમ બિંદુ ઉપર છે અને એની ઉપર x દિશામાં 5 ન્યૂટન બળ લાગે છે. તો એ બળનો જે સદિશ છે
એને તમે ગણિતીય રીતે સદિશ f બરાબર 5 તેનું મૂલ્ય છે અને દિશા x છે એટલે i કેરેટ થી એને ગુણી નાખ્યો તો 5 i કેરેટ ન્યૂટન. આ થઈ ગઈ સદિશની રજૂઆત. પડી સમજ? તો હવે એવી જ રીતે આપણે જો કોઈ દિશામાંનો એકમ સદિશ શોધવો હોય તો અહીંથી જ આ સમીકરણને બદલી નાખીએ. ua બરાબર a ભાગ્યા માનાંકમાં a, એટલે કે કોઈ પણ સદિશની દિશામાંનો એકમ સદિશ બરાબર તે સદિશ ભાગ્યા તે સદિશનું માન અથવા તો મૂલ્ય. તો કોઈ પણ સદિશની દિશામાંનો એકમ સદિશ આપણે આ રીતે શોધી શકીએ અને xyz દિશાના એકમ સદિશો આપણી પાસે છે તો xyz દિશામાં કોઈ પણ સદિશને તેનું મૂલ્ય જાણતા હોઈએ તો ગણિતીય રીતે આપણે આ પદ્ધતિથી એને રજૂ કરી શકીએ. ક્લિયર મિત્રો?